વાઘોડિયા તાલુકાના અંબાલી ગામે ઘાસચારાના પૂળા મેળા પર ચડાવવા જતા વીજ કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું, જ્યારે તેને બચાવવા તેના દાદીને પણ કરંટ લાગ્યો હતો, જેઓની સ્થિતિ હાલ ગંભીર છે. વાઘોડિયા તાલુકાના અંબાલી ગામે ઘાસચારાના પૂળા મેળા પર ચડાવવા જતા વીજ કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું, જ્યારે તેને બચાવવા તેના દાદીને પણ કરંટ લાગ્યો હતો, જેઓની સ્થિતિ હાલ ગંભીર છે. વાઘોડિયાના અંબાલા ગામે ઊંડા ફળિયામાં પ્રવીણભાઈ પરમારનો 19 વર્ષીય પુત્ર વનરાજ સવારે 8:30 વાગે મકાનના પાછલા ભાગે ઢોરોને ખવડાવવા માટે ઘાસચારાના પૂળા અડારી પરથી મેળા પર ચડાવી રહ્યો હતો, ત્યારે પતરાને અડકતા એકાએક વીજ કરંટ લાગીને તે પડી ગયો હતો. તેને બચાવવા જતા દાદી તારાબેન પરમાર ઉંમર વર્ષ 56 નાઓને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. બંને બેભાન થઈ ઢળી પડ્યા હતા. પિતા પ્રવીણ અને કાકા પ્રકાશભાઈને પણ કરંટ લાગતા બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ડીપી ફ્યુઝ કાઢી બંનેને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ડોક્ટરે તપાસતા જ 19 વર્ષીય વનરાજને મૃત ઘોષિત કર્યો હતો, જ્યારે 56 વર્ષીય વૃદ્ધાની હાલત ગંભીર છે. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે મધ્ય ગુજરાત વીજ કંપનીને જાણ કરતા જ વીજ કર્મચારીઓએ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી, જેમાં ઘરની પાછળના ભાગે અડારી તરફ જતા વાયરને ઇન્સ્યુલેશન નીકળી પતરાને અડકેલું હોવાથી આ ઘટના બની હોવાનું ડેપ્યુટી એન્જિનિયર આર.કે. ગોયલે જણાવ્યું હતું. અંબાલી ગામનો વતની છું. મારા ગામમાં આજ રોજ સવારે 8:30 વાગ્યાના સમયે ગામના વનરાજસિંહ પ્રવીણસિંહ પરમાર તેમજ તારાબેન ચંદ્રસિંહ પરમાર જે વાવાઝોડામાં અગાઉ જે વાવાઝોડું આવેલું હતું એ વાવાઝોડામાં ઘરના પતરા જે ઉડી ગયા હતા એને રિપેર કરવા માટે ઘરનું મકાનનું કંઈક રિપેર કરવા ચડ્યા હતા. એ સમયે જે સર્વિસનો જે વાયર હતો થંભલાવાળો, એ સર્વિસનો વાયર જે કટ હતો એ વાયરના લીધે એ લોકોને પતરા સીધો કરંટ ઉતર્યો અને એ કરંટ એ લોકોને અડવાથી લાગી ગયો અને એ કરંટ લાગવાથી વનરાજસિંહ પ્રવીણસિંહ પરમારનું ઘટના સ્થળે જ મોત થયેલું હતું. અને એમના જે બા છે તારાબેન ચંદ્રસિંહ પરમાર, એમને અત્યારે એમની હાલત નાજુક છે, સિરિયસ છે. તો એમને પારુલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને એમની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોવાથી મધ્ય ગુજરાત જે જીઈબી છે, જે એમને જે કંઈક ખર્ચો થાય અને એમની જે પાછળની જીવાદોરી જીવવા માટે જે કંઈક અપાવે એવી ધારાસભ્યને બી રજૂઆત છે અને જીઈબીના જે ગોહિલ સાહેબ છે એમને બી અમારી રજૂઆત છે. સમગ્ર મામલો છે, સમગ્ર મામલા બાબતે એમજીવીસીએલને જાણ કરવામાં આવી હતી. એમજીવીસીએલને જો હેલ્પર છે એ હેલ્પરને ફોન કરીને જણાવવામાં આવેલ છે. શું કાર્યવાહી કરી? કાર્યવાહી તો હેલ્પર જઈને સર્વિસ વાયર ખેંચી લાવ્યો છે. આજે અંબાલી ગામમાં જે વીજ કરંટ લાગવાથી અકસ્માત બનેલ છે તે બાબતે સવારે સ્ટાફનો ફોન આવતા સ્ટાફને સૌથી પહેલાં સ્થળ પર કરંટ લીકેજ શાના કારણે થયો છે તે તપાસ કરવા માટે મોકલેલ અને ત્યાર પછી હું પણ ત્યાં સ્થળ ઉપર ગયેલ. તો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે જે ઘરે કરંટ લાગેલો તે ઘરે એમજીવીસીએલનું મીટર હયાત છે, પણ તેઓ દ્વારા પોતાના ઘરમાંથી નવીન બનાવેલ ઘર જે એમના ઘરની પાછળના ભાગે આવેલ છે ત્યાં પાવર સપ્લાય યુઝ કરવા માટે વધારાનો વાયર વાપર્યો હતો. એ વાયરમાં ઇન્સ્યુલેશન ખરાબ હોવાના કારણે તેમાંથી કરંટ લીકેજ થયેલ છે, જે સદર જે મરણ પામેલ છે તે વ્યક્તિને કરંટ લાગતા એ પતરા ઉપર કામ કરતો હતો અને એને પતરા ઉપર કરંટ લાગવાના કારણે એનું મરણ થયેલ છે એવું જાણવા મળેલ છે. એટલે પ્રાથમિક તપાસ પ્રમાણે તો એવું કહી શકાય કે સદર જે કરંટ લાગેલ છે એનું કારણ ઘરમાંથી પાછળના ઘરે લઈ ગયેલા જે વાયર છે એમાં ઇન્સ્યુલેશનની ખરાબી હતી અને એના કારણે ઘરમાં કરંટ ઉતર્યો હતો અને એ કરંટના કારણે જ આ વ્યક્તિનું મોત થયેલ છે. વધુ તપાસ કરતાં સદર ઘરની બાજુમાં આવેલ ઘરમાં પણ કરંટ લીકેજની નોંધ લીધેલી છે કે જેમાં પંખો ચાલુ કરતાં ઘરમાં કરંટ ઉતરતો હતો. તો હાલ સલામતીના ભાગરૂપે બંને ઘરનો પાવર સપ્લાય થાંભલા ઉપરથી બંધ કરેલ છે અને તેઓને કોઈ વધારાનો અન્ય આકસ્મિક અકસ્માત ન બને તે માટે ઘરનું વાયરિંગ ચેક કરવા માટે તેમજ ELCB
કે જે અર્થ લીકેજ પ્રોટેક્શન માટે વાપરાય છે તે લગાડવા માટે એમને સૂચના આપવામાં આવેલ છે અને એમજીવીસીએલને જાણ કરવા માટે સૂચિત કરેલ.